ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા પ્રથમ ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે। શહેરના દેસાઈનગરથી શાસ્ત્રીનગર સુધી લોકોની સુવિધા માટે રૂપિયા 119 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે, જે બ્રિજને બનાવવા માટે 2 વર્ષ સમય મર્યાદા હતી। જોકે આ બ્રિજ બનાવવા 5 જેટલો વર્ષનો લાગ્યો હતો। બોરતળાવ રોડ ઉપર વારંવાર સર્જાતા ટ્રાફિક જામનો પ્રશ્ન હલ કરવા મનપા દ્વારા રાજ્ય સરકારમાંથી શહેરી વિકાસની ગ્રાન્ટ દ્વારા આ બ્રિજનું નિર્માણ કરાયું છે। આશરે 1.5 કિલોમીટરના બ્રિજને ભાવનગરના મુખ્ય પ્રવેશદ્વાર નારી ચોકડીથી શહેર તરફ આવતા રોડ પર દેસાઈનગરથી શરૂ કરીને શાસ્ત્રીનગર અને જ્વેલ સર્કલ બંને તરફ અવરજવર માટે બનાવવામાં આવ્યો હતો। શહેરના પ્રથમ ફ્લાયઓવર બ્રિજના પ્રથમ તબક્કાનું લોકાર્પણ કરાયા બાદ આજે બીજા તબક્કાનું લોકાર્પણ કરાયું છે। જોકે આ બ્રિજનું જ્વેલ સર્કલ તરફથી કામ હજુ અધૂરું હોવાથી તે રસ્તો જેમનો તેમ રહેવા દેવામાં આવ્યો છે, ત્યારે દેસાઈનગરથી શાસ્ત્રીનગર તરફ જવાના બંને રોડનું લોકાર્પણ કરી લોકોના ઉપયોગ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આ બ્રિજ બનતા બોરતળાવ રોડ ઉપર વારંવાર સર્જાતા ટ્રાફિક જામની સમસ્યામાંથી લોકોને મુક્તિ મળશે। આજે બીજા તબક્કાના બ્રિજના લોકાર્પણ કાર્યક્રમમાં પૂર્વ શિક્ષણ મંત્રી અને પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, મેયર ભરતભાઈ બારડ, ચેરમેન રાજુભાઈ રાબડિયા સહિતના રાજકીય આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભાવનગરનો ગૌરવપથ ગૌરવ સમાન એક આપણો ભાવનગરમાં એન્ટ્રીનો રસ્તો છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે ગૌરવપથ નામનો બધાને ગૌરવને સ્વાભિમાન થાય એ પ્રકારના રસ્તાઓ આપવાની શરૂઆત કરી। ફ્લાયઓવર હોય, ફોટેક હોય, સિક્સટેક હોય, એમાંનો જ એક રોડ આપણો ભાવનગરનો એટલે કે આરટીઓથી એટલે કે શાસ્ત્રીનગરથી આરટીઓ સર્કલથી ને દેસાઈનગર સુધી, એ જ રીતે દેસાઈનગરથી ત્યાં આરટીઓ સર્કલ સુધીનો ફોરટ્રેક આધુનિક રોડ એનું કામ પૂર્ણ થયું છે। એક ફેઝે પહેલાં શુભારંભ કર્યો હતો માનનીય મેયર શ્રી ભરતભાઈ, માનનીય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ, કમિશનર શ્રી મીણા, ડેપ્યુટી મેયર શ્રી અને સૌ પદાધિકારીઓ અધિકારીઓની વિશેષ પણ વધારાના ખર્ચે આ કામ એ લગભગ પૂર્ણ થવા આવ્યું છે। ત્યારે હું ભાવનગરની જનતાને ખૂબ ખૂબ શુભકામના આપું છું। બોરતળાવ હોય તો સૌની યોજનામાં પણ આપણે 150 કરોડના ખર્ચે પાણી ઠાલવી શક્યા છીએ। લગભગ 350 કરોડના ખર્ચે રિંગ રોડનું કામ પણ પ્રતિનિધિ તરીકે કરવાનો મોકો, અનેકવિધ ચિરકાળ સુધી યાદ રહે એવા કામો કરવાનો મોકો ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં એમણે પણ ખૂબ છૂટથી આ ભાવનગર મહાનગર માટે પૈસા આપ્યા છે। આજે મેયરશ્રીના નેતૃત્વમાં 700 કરોડ રૂપિયાના કામો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટોમાંથી થઈ રહ્યા છે। હજી પણ 500 કરોડ જેટલા કામો એ થોડા મહિનામાં માનનીય ભૂપેન્દ્રભાઈ રાજ્ય સરકારમાંથી આવવાના છે। ભાવનગર એક નવી વિકાસની ઊંચાઈઓ ઉપર ઉડશે એમાં કોઈ શંકાને સ્થાન નથી। ભાવનગરવાસીઓને અને ભાવનગર જિલ્લામાં આવતા સૌ અવરજવર કરતા સૌ લોકોને આજના દિવસે ખૂબ ખૂબ શુભકામના આપું છું અને નવી પણ આપણી ઊંચાઈઓ આપણે સૌ સાથે મળીને પ્રાપ્ત કરીશું વિકાસની।